બોલો બોલો નારા બોલો। આજે અમે સરકાર દ્વારા વર્ષ 2024માં જે વિદ્યા સહાયકોની ભરતીની એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તેની અંદર 2-3 દિવસ પહેલા જે મેરિટ પદ્ધતિથી ભરતી પ્રક્રિયા સ્ટાર્ટ છે, તેની અંદર જે એસસી અને ઓબીસીની જે અનામત ટકાવારી જળવાવી છે, જે બંધારણ પ્રમાણે એસસી ને 60% અને ઓબીસી ને 27% અનામત આપેલી છે, એ અનામત પત્તા જળવાઈ નથી અને અનામતની સામે ઘણી ઓછી જગ્યાઓ આપવામાં આવેલી છે। એક ભરતી માટે 2 વર્ષ લેવામાં આવે, 5 વર્ષે પરીક્ષાઓ લેવામાં આવે, લોકોની ઉંમર વહી જાય અને ત્યારબાદ જે અનામતની જે ટકાવારી છે, એ અનામતની ટકાવારી જે સાવ તળિયે લાવીને મૂકી દે અને ઉંમરના ઉંમરે ઉમેદવારોને અન્યાય થાય, ત્યારે અમે સૌ એસસી અને ઓબીસી જે ઉમેદવારો અનામત છે એ બચાવવા માટે જેમને અનામત મળેલી છે અને જગ્યાઓની જે ફાળવણી